હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો સૌથી પહેલા તો આજે ગુરુ પૂર્ણિમા છે, તો બધા સ્ટુડન્ટોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। તો આપણે કંઈક ઇન્ડિયન જીઓગ્રાફી ભારતની ભૂગોળ જોતા હતા, જેના આપણે ઓલરેડી 21 લેક્ચર કમ્પ્લીટ કરી દીધા છે। તો જો તમે અગાઉના 21 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। લેક્ચર નંબર 21 ની અંદર આપણે ભારતની ભૂગોળનો એક મહત્વપૂર્ણ ટોપિક શરૂ કર્યો હતો, એ છે ખનિજો। ખનિજો આપણે 10 જેટલા ખનિજો જોયા હતા, એના પછી લાઇટ ગઈ હતી, તો આપણે આ એનો પાર્ટ 2 જોઈએ છે, એટલે કે જે બાકી રહેલા ખનિજો છે એ આજના લેક્ચરની અંદર પૂરા કરીશું। તો લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 21 એટલે કે ખનિજોના પાર્ટ 1 ની અંદર આપણે શું જોઈ ગયા હતા? તો સૌથી પહેલા ખનિજ કોને કહેવામાં આવે છે? ખનિજ છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપે મળી આવે છે। એના પછી ખનિજોનું આપણે વર્ગીકરણ જોયું હતું ગુણધર્મના આધારે, ધાતુ ખનિજ, અધાતુ ખનિજ અને ઉર્જા ખનિજ। આ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર પાર્ટ 1 ખનિજોના પાર્ટ 1 એટલે કે લેક્ચર નંબર 21 ની અંદર જોઈ ગયા છે। એના પછી સૌથી પહેલા આપણે કાચું લોખંડ એટલે કે લોહ અયસ્કની વાત કરી હતી। એના પછી જે બીજો નંબર છે એમાં તાંબુ એટલે કે કોપરની વાત કરી હતી। ત્રીજા નંબરે જસત ઝીંકની વાત કરી હતી, સીસુ લેડની વાત કરી હતી, બોક્સાઇટની વાત કરી હતી, મેંગેનીઝની વાત કરી હતી, ટંગસ્ટનની વાત કરી હતી, સોનું, ચાંદી અને છેલ્લે આપણે ચૂનાના પથ્થરની કંઈક વાત કરી હતી। તો 10 ખનિજો છે એ આપણે પાર્ટ 1 ની અંદર કમ્પ્લીટ કરી દીધા છે। તો જો તમે પાર્ટ 1 એટલે કે લેક્ચર નંબર 21 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો। ઓકે, આપણે કંઈક જોતા હતા 11મા નંબરનું ખનિજ, એ છે અબરખ। અબરખની જસ્ટ શરૂઆત કરી હતી અને લાઇટ જતી રહી હતી। ઓકે, તો આપણે ખનિજ નંબર 11 અબરખથી શરૂઆત કરીશું આ લેક્ચરની, અને હવે જે બાકીના ખનિજો છે એ આજના લેક્ચરની અંદર પૂરા કરીશું। તો 11મા નંબરનું જે ખનિજ છે એ છે અબરખ। તો અબરખ સૌથી પહેલા તો કેવું દેખાય? તો આવું કંઈક દેખાશે। અબરખ છે એનું જે વિઝ્યુલાઇઝ હું તમને કરાવું તો આ ટાઈપનું એક પડ ટાઈપનું તમને જોવા મળશે અબરખ। અબરખની વાત કરીએ તો ભારત છે એ અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા ક્રમે છે, વર્લ્ડમાં ફર્સ્ટ ક્રમે છે ઇન્ડિયા અબરખના ઉત્પાદનની અંદર। ભારતમાં વિશ્વનું 75 થી લઈને 80% જેટલું અબરખનું ઉત્પાદન થાય છે। હવે અબરખ છે એ કઈ કઈ જગ્યાએ આપણે કામમાં લઈ શકીએ? તો અબરખ છે એક સૌથી પહેલા તો પારદર્શક હોય છે, અતૂટ હોય છે, અગ્નિશામક હોય છે અને એની અંદર સ્થિતિસ્થાપકતાનો પણ ગુણધર્મ રહેલો હોય છે। સાથે સાથે વજનમાં પણ એ હલકું હોય છે। ભારતમાં મસ્કોવાઇટ એટલે કે સફેદ અબરખ, બાયોટાઇટ એટલે કે કાળો અબરખ અને ફ્લોગોપાઇટ આ ટાઈપના 3 અબરખ છે એ જોવા મળે છે। વ્હાઇટ કલરનો પણ જોવા મળશે જેને મસ્કોવાઇટ કહેવામાં આવે છે, બ્લેક કલરનો પણ જોવા મળશે જેને બાયોટાઇટ કહેવામાં આવે છે, અને એક ત્રીજો પણ પ્રકાર છે એ છે ફ્લોગોપાઇટ। તો આ રીતના 3 પ્રકારના અબરખ છે એ આપણા ભારતમાંથી મળી આવે છે। હવે ભારતમાં સૌથી વધારે અબરખ ક્યાં મળી આવે છે, અથવા તો કયો એરિયા જે અબરખ માટે જાણીતો છે? તો ભારતમાં અબરખ માટે ઝારખંડનો હજારીબાગ ઉચ્ચ પ્રદેશ જાણીતો છે, આ આપણે યાદ રાખીશું। અબરખનો ઉપયોગ શેની અંદર આપણે કરી શકીએ? તો રેડિયોની અંદર થાય છે, ટેલિફોનની અંદર, વિમાન, મોટર, ધ્વનિ શોષક, પડદા અને ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે આપણે અબરખનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આ વાત થઈ ગઈ અબરખની। અબરખ મહત્વનું છે, કેમ? કારણ કે વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં ભારતનું પહેલું સ્થાન છે, એટલા માટે આપણે ખાસ યાદ રાખીશું 75 થી લઈને 80% અબરખ, વિશ્વનું 75 થી લઈને 80% અબરખ આપણા ભારતમાં ઉત્પાદિત થાય છે। ક્લિયર? અને એના ગુણધર્મો પણ સારા છે, પારદર્શક છે, અતૂટ છે, અગ્નિશામક છે, એની અંદર સ્થિતિસ્થાપકતા અને વજનમાં હલકું પણ હોય છે, અને ઘણા બધા ઉપયોગ છે, અને 3 પ્રકારના અબરખ છે એ આપણા ભારતમાંથી મળી આવે છે। ઓકે, નેક્સ્ટ વાત કરીએ 12મા નંબરે ડોલોમાઇટ। ડોલોમાઇટની વાત આપણે ગુજરાતના જે ખનિજો જોયા હતા એની અંદર પણ વાત કરી હતી, પરંતુ ગુજરાતમાંથી લીલા રંગનો ડોલોમાઇટ મળી આવે છે, છોટાઉદેપુરના છુછાપુરામાંથી, બધાને ખબર જ છે। તો એ લીલા રંગનો ડોલોમાઇટ હોય છે। તો ડોલોમાઇટ ઘણા બધા પ્રકારના હોય છે, લીલા રંગનો હોય, પછી આ રીતના આવા કલરનો વ્હાઇટ ટાઈપનો હોય, બદામી રંગનો હોય, તો ઘણા બધા ટાઈપના ડોલોમાઇટ મળી આવે છે। આપણા ડોલોમાઇટ જે જોયો હતો ગુજરાતની અંદર એ લીલા રંગના ડોલોમાઇટની આપણે વાત કરી હતી, કારણ કે ગુજરાતમાં લીલા રંગનો ડોલોમાઇટ મળી આવે છે। હવે એક પ્રકારનો ચૂનાનો પથ્થર જ છે। હવે ચૂનાના પથ્થરને શું કહેવામાં આવે? ઇંગ્લિશમાં લાઇમસ્ટોન કહેવામાં આવે। તો એક ટાઈપનું શું છે? ચૂનાનો પથ્થર જ છે, પરંતુ એ ચૂનાના પથ્થરની અંદર જો મેગ્નેશિયમનું પ્રમાણ વધી જાય તો એ શું બની જાય? ડોલોમાઇટ। ફરીથી રિપીટ કરું છું,
ડોલોમાઇટ બીજું કંઈ જ નથી. આગળ આપણે વાત કરીને ચૂનાનો પથ્થર, 10મા નંબરનું ખનિજ ચૂનાના પથ્થરની વાત કરી. એ ચૂનાના પથ્થરમાં જો મેગ્નેશિયમનું પ્રમાણ વધારે મળી આવે, કેટલું પ્રમાણ? તો 10%થી વધુ. જો એની અંદર 10%થી વધારે મેગ્નેશિયમનું પ્રમાણ હોય તો એને આપણે શું કહેવામાં આવે? એને ડોલોમાઇટ કહેવામાં આવે છે. ઓકે, તો જો કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય તો એને શું કહેવામાં આવે? લાઇમસ્ટોન કહેવામાં આવે. આ લાઇમસ્ટોન એટલે બીજું કંઈ જ નહીં, ચૂનાનો પથ્થર. ઓકે, ચૂનાના પથ્થરને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? લાઇમસ્ટોન કહેવામાં આવે. અને એની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ વધી જાય એટલે કે મેગ્નેશિયમ કાર્બોનેટ વધારે હોય તો એને શું કહેવામાં આવે? ડોલોમાઇટ કહેવામાં આવે. તો કેલ્શિયમ કાર્બોનેટ વધારે હોય તો એને ચૂનાનો પથ્થર એટલે કે લાઇમસ્ટોન કહેવામાં આવે, અને એની અંદર મેગ્નેશિયમ કાર્બોનેટ વધારે હોય તો એને શું કહેવામાં આવે? ડોલોમાઇટ કહેવામાં આવે. તો એક પ્રકારનો ચૂનાનો પથ્થર જ છે જેની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ 10%થી વધુ હોય છે. ભારતમાં ડોલોમાઇટના ઉત્પાદનમાં ઓડિશા છે એ પ્રથમ ક્રમે છે. ઓડિશા પહેલું સ્થાન ધરાવે છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એ ત્રીજું સ્થાન ધરાવે છે. આખા ભારતનું 20% ડોલોમાઇટનું ઉત્પાદન કોણ કરે છે? આપણું ગુજરાત કરે છે. તો ગુજરાત ત્રીજા ક્રમે છે, જ્યારે પહેલા ક્રમે ઓડિશા છે. યાદ રાખીશું. ડોલોમાઇટમાંથી મેગ્નેશિયમ ધાતુ બનાવવામાં આવે છે. આ એનો મુખ્ય ઉપયોગ છે. ડોલોમાઇટમાંથી શું બનાવવામાં આવે છે? મેગ્નેશિયમ ધાતુ બનાવવામાં આવે છે. છોટા ઉદયપુરના છુછાપુરામાંથી લીલા રંગનો ડોલોમાઇટ મળી આવે છે, જે મેં આગળ વાત કરી એમ. અને ડોલોમાઇટનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો કાચ, સ્ટીલ, ખાતર, મોઝેક ટાઇલ્સ, પછી દરિયાના પાણીને શુદ્ધ કરવા વગેરેની અંદર ડોલોમાઇટનો ઉપયોગ થાય છે. ફરીથી રિપીટ કરું છું, કાચ, સ્ટીલ, ખાતર, મોઝેક ટાઇલ્સ બનાવવા અને દરિયાના પાણીને શુદ્ધ કરવા માટે ડોલોમાઇટનો ઉપયોગ થાય છે. તો આ ખાસ આપણે યાદ રાખીશું. પહેલું રાજ્ય કયું છે જ્યાંથી સૌથી વધારે ડોલોમાઇટ મળી આવે છે? તો ઓડિશા. બીજી વસ્તુ કે ચૂનાના પથ્થરમાં કેટલા ટકાથી વધારે મેગ્નેશિયમ હોય તો એને ડોલોમાઇટ કહેવામાં આવે? તો યાદ રાખીશું 10%થી વધુ એની અંદર જો મેગ્નેશિયમ જોવા મળે તો એને શું કહેવામાં આવે? ડોલોમાઇટ કહેવામાં આવે છે. તો ડોલોમાઇટની અંદર મેગ્નેશિયમ કાર્બોનેટ વધારે હશે, જ્યારે લાઇમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થરની અંદર કેલ્શિયમ કાર્બોનેટ વધારે હશે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ 13મા નંબરનું જે ખનિજ છે એ છે વુલેસ્ટોનાઇટ. વુલેસ્ટોનાઇટ કેવું દેખાય છે? તો આ રીતના સફેદ કલરનું તમને જોવા મળશે. આ રીતના થોડું ડાર્કાશ પણ તમને જોવા મળશે. તો આ છે વુલેસ્ટોનાઇટ. તો દુર્લભ અધાતુ ખનિજ છે જે સફેદ ચળકતો રંગ ધરાવે છે. સફેદ ચળકતો રંગ ધરાવે છે, એ તમે જોઈ શકો છો વુલેસ્ટોનાઇટ. વુલેસ્ટોનાઇટ એ કેલ્શિયમ અને સિલિકાનું સંયોજન છે. કેલ્શિયમ અને સિલિકાનું સંયોજન છે. જો હું અહીંયા જે કહું છું, અહીંયા જે રેડ રેડ કલરથી મેં હાઇલાઇટ કરેલા છે એ બધા તમારા એમસીક્યુ છે. તો અહીંયાથી આ ટાઈપના એમસીક્યુ આમાંથી બની શકે છે. વુલેસ્ટોનાઇટના ઉત્પાદનમાં ગુજરાત રાજસ્થાન પછી દેશમાં બીજા ક્રમે આવે છે. તો પહેલા ક્રમે કયું સ્ટેટ છે? રાજસ્થાન છે, અને ગુજરાત છે એ બીજા ક્રમે આવે છે. તો વુલેસ્ટોનાઇટ એ બહુ દુર્લભ ખનિજ છે, એટલે કે બહુ રેર ઓફ ધ રેર કેસની અંદર આપણને મળી આવે છે. એમાં પહેલું સ્થાન રાજસ્થાનનું છે અને બીજું સ્થાન આપણા ગુજરાતનું છે. અને આ બે રાજ્યોમાંથી જ વુલેસ્ટોનાઇટ મળી આવે છે. મતલબ કે ભારતના બીજા કોઈ રાજ્યોમાંથી વુલેસ્ટોનાઇટ મળી આવતું નથી. દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઇટ ખનિજ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ઘોડા, ધનપુર અને માંજી તથા જામરિયા ગામમાંથી મળી આવે છે. વાત થાય આપણા ગુજરાતની, તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએથી આ વુલેસ્ટોનાઇટ મળી આવે છે? તો પાલનપુર તાલુકાના ઘોડા, ધનપુર, માંજી તથા જામરિયા ગામમાંથી મળી આવે છે. ઉપયોગની વાત કરીએ તો વુલેસ્ટોનાઇટનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ આપણે કરી શકીએ? તો મોરબીમાં ટાઇલ્સ બનાવવા માટે સ્પેશિયલ વુલેસ્ટોનાઇટ છે એ રાજસ્થાનથી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત સ્નાનાગાર તથા રસોડામાં વપરાતા પથ્થર પર ચમક લાવવા સાથે સાથે કોસ્મેટિકની અંદર અને પ્લાસ્ટિકની અંદર પણ વુલેસ્ટોનાઇટનો ઉપયોગ થાય છે. જો આ બધી વસ્તુ છે ને, આ એવા ટોપિક હવે બાકી રહ્યા છે જે હું જસ્ટ સ્ક્રીન ઉપર લખેલા છે અને હું બોલી જાઉં છું. આની અંદર જે મેં હાઇલાઇટ કરેલા છે એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમે કોઈ પણ પુસ્તક, કોઈ ભારતની ભૂગોળની કોઈ પણ પુસ્તક હશે, એમાં જો ખનિજોનો ટોપિક હશે તો એની અંદર જે બધી વસ્તુઓ લખેલી છે એ જ બધી વસ્તુઓ મેં અહીંયા લખેલી છે. કારણ કે હવે જે પાછળના જે ટોપિક રહ્યા છે એ એવા ટોપિક છે કે તમારે પુસ્તકની અંદર છે એ જ હું અહીંયા એમાંથી મહત્વપૂર્ણ બાબતો જે પૂછાઈ શકે એવી બાબતો કાઢીને હું અહીંયા સ્ક્રીન ઉપર લાવું છું. અને એમાંથી જે વસ્તુ મોસ્ટ આઈએમપી હોય, એમસીક્યુ બની શકે, એને હું હાઇલાઇટ કરું છું, જેનાથી જ્યારે પણ તમારે રિવિઝન કરવાનું હોય તો એ હાઇલાઇટ વસ્તુ તમે યાદ રાખી શકો. બાકી જસ્ટ હું શું કરું છું, જસ્ટ સ્ક્રીન ઉપર છે એ હું વાંચું છું. ક્લિયર? તો તમારી જોડે કોઈ પણ પુસ્તક હોય, હવે જો પાછળ જે કૃષિનો ટોપિક રહ્યો છે, એના પછી કદાચ પરિવહનનો ટોપિક આવશે,
અને એના પછી છેલ્લે માનવ વસ્તીનો ટોપિક આવશે હવે. તો એની અંદર શું હશે? ડેટા હશે, જે ડેટા તમારે યાદ રાખવાના છે. સમજવાની વસ્તુ હવે ગઈ, મતલબ કે સમજવાની વસ્તુના જે ટોપિક હતા એ બધા મેં કરાવી દીધા. આગળ જે નદીઓની વાત હતી, જે પર્વતોની વાત હતી, સરોવરોની વાત હતી, એનું પરફેક્ટ લોકેશન હતું જે આપણે મેપ દ્વારા સમજવાનું હતું, આબોહવા છે એ જે સમજવાનું હતું. તો સમજવાના ટોપિક આપણે ઓલરેડી ભારતની ભૂગોળના આગળના ટોપિકમાં કમ્પ્લીટ કરી દીધા છે. હવે પાછળના જે ટોપિકો આવશે એ બધા ડેટા હશે. ક્લિયર? એ તમારી સિમ્પલ યાદ રાખવાના થશે. ક્લિયર? ચલો, તો આ થઈ ગયું તમારું વુલેસ્ટોનાઇટ. એના પછી 14મા નંબરે આવે છે જીપ્સમ, જેને બીજા ચિરોડીના નામે પણ ઓળખવામાં આવે છે. અધાતુ ખનિજ છે જે કેલ્શિયમ હાઇડ્રેટેડ સલ્ફેટ છે. જીપ્સમ એટલે જીપ્સમ શું છે? તો બીજું કંઈ જ નહીં, કેલ્શિયમ હાઇડ્રેટેડ સલ્ફેટ છે, જેનું બીજું એક નામ છે ચિરોડી. ક્લિયર? યાદ રાખીશું. ચોખ્ખી ચિરોડી સફેદ રંગની હોય છે. તમે જોઈ શકો છો આ ચોખ્ખી ચિરોડી છે. જ્યારે તમે જો એની અંદર જો અશુદ્ધિ હોય તો એની અંદર તમને થોડો ડાર્કાશ ભાગ પણ જોવા મળશે. તો ચોખ્ખી ચિરોડી છે એ સફેદ રંગની હોય છે, જ્યારે વ્યાપારી હેતુસર વપરાતી ચિરોડી થોડી ભૂખરી, પીળી કે રાતાશ પડતી હોય છે. ચિરોડીનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે? તો રાજસ્થાન કરે છે. કેટલા ટકા? 99%. ભારતનું 99% ચિરોડી એટલે કે જીપ્સમનું ઉત્પાદન કયું સ્ટેટ કરે છે? તો રાજસ્થાન કરે છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે અને ગુજરાત છે એ ત્રીજા ક્રમે આવે છે રાજસ્થાન અને તમિલનાડુ પછી. તો ગુજરાત એ ચિરોડીના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે આવે છે. વાત કરીએ કે ગુજરાતમાં ચિરોડી ક્યાંથી મળી આવે છે, તો ગુજરાતમાં ચિરોડીના ઉત્પાદનમાં જામનગરનું સત્તાપર જાણીતું છે. જામનગરનું સત્તાપર જાણીતું છે. ઉપયોગની વાત કરીએ કે જીપ્સમ કે ચિરોડી એનો ઉપયોગ ક્યાં થાય છે? તો જમીનની ક્ષારતા ઘટાડવા માટે, પછી પોર્ટલેન્ડ સિમેન્ટની અંદર, રાસાયણિક ખાતરની અંદર, પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ જે આપણે કહીએ છીએ પીઓપીની અંદર, ખાંડ, જંતુનાશક દવાઓ, ટૂથપેસ્ટમાં પોલિશિંગ એજન્ટ તરીકે અને કાચની બનાવટમાં. તો આ બધા એના ઉપયોગો છે જીપ્સમ ચિરોડીના. એના પછી નેક્સ્ટ 15મા નંબરે જે ખનિજ આવે છે એ છે બધાનું ફેવરેટ હીરો, જેને આપણે ડાયમંડ કહીએ છીએ. વિશ્વની અંદર કહેવાય છે કે 90% નહીં 99% જે હીરાનું પોલિશ કામ છે ક્યાં થાય છે? આપણા ગુજરાતના સુરતની અંદર થાય છે. તો સુરત અને અમદાવાદ પણ જાણીતું છે. હવે અમદાવાદની અંદર પણ ધીમે ધીમે હીરાના પોલિશ કામનો ઉદ્યોગ વધ્યો છે. તો સુરત અને અમદાવાદની અંદર હીરાનું પોલિશ કામ થાય છે. પણ યાદ રાખજો, હીરો છે એ આપણા ગુજરાતમાંથી મળી આવતો નથી. હીરો આપણા ગુજરાતમાં ક્યાંય એની ખાણ તમને નહીં જોવા મળે. ઓકે, આ હીરા એ આવે છે અહીંયા પોલિશ કામ કરવા માટે. ઓકે, તો પોલિશ કામ અહીંયા થાય છે. તો હીરાની વાત કરીએ તો હીરો એક બહુમૂલ્ય પથ્થર છે જે પોતાની ચમક, પારદર્શિતા અને કઠોરતા માટે પ્રખ્યાત છે. ભારતમાં હીરા મુખ્યત્વે કઈ કઈ જગ્યાએથી મળી આવે છે? તો ઉત્તર પ્રદેશના બુંદેલખંડ, મધ્યપ્રદેશના બંદેલખંડ અને પન્ના જિલ્લામાંથી મળી આવે છે. તો મધ્યપ્રદેશના બે ક્ષેત્રો તમારે યાદ રાખવાના છે. એક તો પન્નાની ખાણ, બધાએ નામ સાંભળ્યું હશે, પન્નાની ખાણ જે હીરાના ઉત્પાદન માટે જાણીતી છે, એટલે કે એ ખાણમાંથી વધારે હીરા મળી આવે છે. પછી બદેલખંડ, તો આ બદેલખંડ પણ ક્યાં આવેલું છે? એમપીમાં આવેલું છે, જ્યારે યુપીનું બુંદેલખંડ. તો આ ત્રણ જગ્યા અથવા તો ત્રણ ક્ષેત્રોમાંથી જે ખાણો આવેલી છે ત્યાંથી હીરા મળી આવે છે. વિશ્વ પ્રસિદ્ધ બધાને ખબર છે કોહિનૂરનો હીરો જે અત્યારે ક્યાં છે? તો અત્યારે છે યુકેની અંદર. યુકે એટલે કે ઇંગ્લેન્ડમાં છે. ઇંગ્લેન્ડની જે અત્યારે તો ચાર્લ્સ ત્રીજા છે એટલે કે રાજા છે, જે એમની રાણી હતી એલિઝાબેથ, એ એમના જે મુકટ છે એ મુકટની અંદર ધારણ કરે છે આ કોહિનૂરનો હીરો, જે ક્યાંથી મળેલો છે? તો આપણા ભારતની ખાણમાંથી મળેલો છે. કઈ જગ્યાએ? તો ભારતમાં ગોલકુંડા, જે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે, આ ગોલકુંડા ખાણમાંથી આ કોહિનૂર હીરો મળી આવ્યો હતો. હીરાને ચમકાવવાનું કામ છે એટલે કે પોલિશ કરવાનું કામ છે એ ક્યાં થાય છે? સુરત, અમદાવાદ અને ખંભાત અને નવસારીની અંદર પણ થાય છે. પરંતુ સુરત છે બધાને ખબર જ છે, ડાયમંડ માટે જાણીતું છે, ડાયમંડના પોલિશ કામ માટે જાણીતું છે. હવે અમદાવાદની અંદર પણ હીરાના પોલિશ કામના ઉદ્યોગો સારા એવા પ્રમાણમાં જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે એસ્બેસ્ટોસ. એસ્બેસ્ટોસ, તો એસ્બેસ્ટોસ પણ એક ખનિજ છે જે 16મા નંબરનું ખનિજ છે, જે આ ટાઈપનું રેસા આકારે તમે જોવા મળશે. તમારા ઘરની અંદર કોઈ ચટાઈ હોય, એ ચટાઈને તમે તોડો, આમ કડક ચટાઈ હોય, જો ચટાઈ પણ ઘણા બધા પ્રકારની હોય, કોઈ કડક ચટાઈ હોય તો એ જેને તોડશો ને તો એની અંદર આ ટાઈપના રેસા નીકળશે. આ સિવાય પણ એવી ઘણી બધી વસ્તુઓ હશે. અમુક એવા લાકડાની અંદર પણ આવા રેસાનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી એ મજબૂત બને. જ્યારે પણ તમે કોઈ એવી કઠણ વસ્તુ છે એ તમે તોડશો અને કોઈક વખત તમે રેસા આની અંદર જોયા હશે તો એ બીજું કઈ જ નહીં, શું હોય છે? એસ્બેસ્ટોસ હોય છે.
તો એસ્બેસ્ટોસની વાત કરીએ તો એસ્બેસ્ટોસ એ રેસાદાર રચના છે જેમાં ઉષ્મા અવરોધનો ગુણધર્મ રહેલો હોય છે. આ ગુણના કારણે કપડા, દોરડા, દરવાજા, એપ્રોન, હાથના મોજા, પાઇપની બનાવટની અંદર પણ એસ્બેસ્ટોસનો ઉપયોગ થાય છે. ભારતમાં 90 થી લઈને 95% એસ્બેસ્ટોસનું ઉત્પાદન કયા સ્ટેટમાં થાય છે? તો રાજસ્થાનની અંદર થાય છે. આ ખાસ આપણે યાદ રાખીશું. 17મા નંબરની જે ખનિજ છે એ છે મેગ્નેસાઇટ. આગળ આપણે મેગ્નેશિયમ જોઈ ગયા. ઓકે, આ છે મેગ્નેસાઇટ. મેગ્નેસાઇટની વાત કરીએ તો મેગ્નેસાઇટનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે? તો તામિલનાડુ કરે છે. મેગ્નેસાઇટનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો વિશિષ્ટ પ્રકારનો સિમેન્ટ બનાવવા માટે, ટાઇલ્સની અંદર, અગ્નિરોધક ભોયતળિયા તથા મેગ્નેશિયમના શુદ્ધિકરણ અને પોલાદ ઉદ્યોગની અંદર આ મેગ્નેસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. મેગ્નેસાઇટ કંઈક આ ટાઈપનું દેખાય છે. તો મેગ્નેસાઇટ એ સૌથી વધારે ક્યાંથી મળી આવે છે? એ તમારા માટે ખાસ મહત્વપૂર્ણ છે. એ છે તામિલનાડુ. તામિલનાડુમાંથી સૌથી વધારે મેગ્નેસાઇટનું ઉત્પાદન થાય છે. ક્લિયર? તો આ થઈ ગયું એસ્બેસ્ટોસ અને આ થઈ ગયું મેગ્નેસાઇટ. હવે વાત કરીશું આપણે કોલસાની. મતલબ કે હવે આવ્યા ઉર્જા ખનિજ. અત્યાર સુધી આપણે જે જોઈ ગયા એ ધાતુ ખનિજ અને અધાતુ ખનિજ જોઈ ગયા. કેટલા? તો આપણે વાત કરી 17 ધાતુ અને અધાતુ ખનિજ જોઈ ગયા. મહત્વપૂર્ણ છે, યાદ રાખજો. જે પણ મેં ડિટેલ્સ કીધી છે, જે પણ મેં હાઇલાઇટ કરેલી છે એ તમે ખાસ કરીને યાદ રાખજો. હવે આપણે શું વાત કરવાની છે? હવે વાત કરવાની છે ઉર્જા ખનિજ. એટલે કે એવા ખનિજ જે આપણને ઉર્જા આપે છે, જેમાં સૌથી પહેલું જ નામ કોનું આવશે? આપણા કોલસાનું આવશે. તો કોલસો બધાએ જોયો જ છે. આપણે લાકડું બાળીએ તો એમાંથી પણ છેલ્લે શું મળે છે? કોલસો મળે છે. પરંતુ અહીંયા એ ટાઈપના કોલસાની વાત નથી થતી. અહીંયા ઉચ્ચ પ્રકારના હાઈ લેવલના જેમાંથી સૌથી વધારે ઉર્જા મળે છે એવા કોલસાની વાત થાય છે, જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. એની પણ ખાણો હોય છે, એ પણ પૃથ્વીના પેટાળમાંથી. ઇવન આ જે કોલસો છે એને બનતા હજારો વર્ષો લાગે છે. ત્યારે આ કોલસો એક સારા પ્રમાણનો ઉચ્ચ પ્રકારનો કોલસો તૈયાર થાય છે, જે આપણને ઉર્જા આપે છે. ઓકે, તો કરોડો વર્ષો પહેલા પૃથ્વીની આંતરિક સંચલનના કારણે અનેક વન પેદાશો અને મૃતદેહો જમીન હેઠળ દબાઈ ગયા. પરિણામે ભારે દબાણ અને ઊંચું તાપમાનથી વિઘટિત થઈને કોલસો બન્યા. જે પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી, જેને શું કહેવામાં આવે છે? કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે. શું થયું હશે? હજારો વર્ષો પહેલા કોઈ ભૂકંપ આવ્યો હશે, કોઈ જ્વાળામુખી ફાટ્યો હશે, અથવા તો કોઈ મોટો ઉલ્કાપાત થયો હશે. જેમ કે તમને ખબર છે કે એવું કહેવામાં આવે છે કે એસ્ટ્રોઇડ છે, એટલે કે ઉલ્કાપાત થયો હશે અને એના કારણે જે પેલા જે ડાયનોસોર હતા પહેલા એ બધા મરી ગયા. તો એવું હજારો વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલા એવું કોઈ ઘટના બની હશે, જેના કારણે વનસ્પતિ છે, મનુષ્યના મૃતદેહો છે, એ બધા જમીનની અંદર દબાઈ ગયા. હવે જમીનની અંદર દબાઈ ગયા તો નીચે તાપમાન પણ વધારે હશે, નીચે લાવા છે, સાથે સાથે દબાણ પણ ઊંચું હશે અને દબાણના કારણે વિઘટિત થઈને પરિણામે શું બન્યો? કોલસો બન્યો. અને આ આખી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કાર્બોનાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે કોલસો છે એ સંચાલન શક્તિ ખનિજ છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? તો મુખ્યત્વે તાપ વિદ્યુત મથકની અંદર થાય છે, જેનાથી વિશ્વનો ઔદ્યોગિક વિકાસ શક્ય બન્યો છે. કોલસાનો મુખ્ય ઉપયોગ તાપ વિદ્યુત મથકની અંદર થાય છે. પછી લોહ અયસ્કમાંથી ધાતુ એટલે કે લોખંડને છૂટી પાડવાની જે પ્રક્રિયા છે એની અંદર થાય છે. તેથી જ કોલસાને કાળો હીરો કહેવામાં આવે છે. આ યાદ રાખજો, કોલસાને કાળો હીરો કેમ કહેવામાં આવે છે? કારણ કે મેક્સિમમ તમે જોશો કે તાપ વિદ્યુત મથકની અંદર અત્યારે પણ હાલની પણ વાત કરું તો હવે સોલર ને બધું આવી, સોલર એનર્જી આવી, એનાથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પછી વિન્ડ ટર્બાઇન આવ્યા, પછી જળ પાણી દ્વારા એટલે કે ધોધ છે એના નીચે ટર્બાઇન મૂકીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવી. પરંતુ ઘણા સમયથી આપણે જે મેક્સિમમ જે વિદ્યુત બનાવીએ છીએ, જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ, જે શેનાથી કરીએ છીએ? આપણે કોલસા દ્વારા કરીએ છીએ. તમારી આજુબાજુ કોઈ તાપ વિદ્યુત મથક હોય, જેને આપણે પાવર હાઉસ કહીએ છીએ, જ્યાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે, તો એમાં તમે જોશો કે ટ્રેનની અંદર કોલસા ભરીને લઈ જવામાં આવે છે. ત્યાં તો કોલસા દ્વારા ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવે છે. તો આ એનો મુખ્ય ઉપયોગ છે. ભારત એ વિશ્વનો 5મો સૌથી મોટો કોલસાનો ભંડાર ધરાવતો દેશ છે. ભારત એ વિશ્વનો 5મા નંબરનો સૌથી મોટો કોલસાનો ભંડાર ધરાવતો દેશ છે. દેશમાં સૌથી વધારે કોલસો કયા સ્ટેટમાંથી મળી આવે છે? તો યાદ રાખજો, ઝારખંડમાંથી મળી આવે છે. દેશનો 26.06% કોલસો છે
એ ખાલી ઝારખંડ સ્ટેટ પ્રોડ્યુસ કરે છે, એટલે કે ઝારખંડ સ્ટેટની ખાણોમાંથી મળી આવે છે. તો આ ડેટા તમારે ખાસ યાદ રાખવાનો છે. હવે કોલસો છે એ કોલસાના પ્રકારો પણ છે. એ પ્રકારો કઈ રીતના પાડવામાં આવે છે કે એની અંદર જેટલું કાર્બનનું પ્રમાણ છે એના આધારે એના પ્રકાર પાડવામાં આવે છે. એટલે કે જે કોલસો છે એની અંદર જો કાર્બનનું પ્રમાણ વધારે હશે તો એ કોલસો એ ઉચ્ચ પ્રકારનો કોલસો કહેવાશે. જેમ જેમ એ કોલસાની અંદર કાર્બનનું પ્રમાણ ઓછું હશે એ રીતના એ નિમ્ન પ્રકારનો કોલસો બનતો જશે. હવે જુઓ, ઓબ્વિયસલી કે હજારો વર્ષો પહેલા આ ટાઈપના કોઈ મૃતદેહો દટાયા હશે, કોઈ વનસ્પતિ દટાઈ હશે, તો કોલસો બનવામાં ઘણો સમય લાગે. હવે માની લો કે હજુ પ્રોપર કોલસો બન્યો જ નથી. ઓબ્વિયસલી એવું જરૂરી નથી કે ભાઈ કોલસો બન્યો, આપણે ખાણ ખોદીએ છીએ તો કોલસો બનેલો એવો જ નીકળશે ના. માની લો કે હજુ પ્રોપર વેની અંદર સમજી લો કે 80% જ કોલસો બન્યો છે, ઓકે, 20% બાકી છે. એવું પણ હોઈ શકે કે 50% જ કોલસો બન્યો છે, 50% બાકી છે. તો આ કઈ રીતના, જો જેટલો સારો કોલસો હશે એટલે કે જેટલો વધારે સમય એને બનવામાં લાગ્યો હશે તો એમાં કાર્બનનું પ્રમાણ વધારે હશે. જો ઓછો સમય લાગ્યો હશે અને તરત આપણને મળી જાય છે તો એની અંદર ઓબ્વિયસલી કાર્બનનું પ્રમાણ ઓછું હશે. તો જેટલું મોડો આપણને મળે છે એની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હશે અને એ ઉચ્ચ પ્રકારનો કોલસો કહેવાશે. જમીન ખોદો છો અને તરત આપણને કોલસો મળી ગયો પણ હજુ અને એને પ્રોપર જે કાર્બનનું પ્રમાણ હજુ એની અંદર પ્રોડ્યુસ નથી થયું, આપણે વહેલા કાઢી નાખ્યો તો એની અંદર કાર્બનનું પ્રમાણ ઓછું હશે તો એને આપણે શું કહીશું, નિમ્ન પ્રકારનો કોલસો કહીશું. તો આ રીતના કાર્બનના પ્રમાણના આધારે એની અંદર કાર્બન કેટલું છે, જેટલું કાર્બન વધારે હશે એટલું ઉષ્મા વધારે આપશે, એટલો ધુમાડો ઓછો થશે, એટલી રાખ ઓછી બનશે. ક્લિયર? તો વાત કરીએ આપણે કોલસાના પ્રકારના, તો એમાં સૌથી પહેલો સૌથી ઉચ્ચ પ્રકારનો કોલસો જેમાં સૌથી વધારે કાર્બનનું પ્રમાણ હોય છે એ છે એન્થ્રેસાઇટ કોલસો, જેની અંદર કેટલા ટકા કાર્બન હોય છે તો 90 થી લઈને 95%. કેટલું? 90 થી લઈને 95% કાર્બનની માત્રા હોય છે. સૌથી ઉચ્ચ કક્ષાનો કોલસો જેને નરમ કોક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કાળા કલરનો હોય છે, નક્કર હોય છે, ચમકદાર હોય છે અને સર્વશ્રેષ્ઠ ગુણવત્તાવાળો કોલસો હોય છે. આ કોલસો શરૂઆતમાં ધીમે ધીમે આગ પકડે છે, પરંતુ એક વખત જો એને આગ પકડી લીધી એના પછી એ અતિશય ઉર્જા આપે છે અને આની અંદર રાખ તો નહિવત પ્રમાણમાં બને છે અને ધુમાડો પણ નથી થતો. ધુમાડો પણ ના થાય, સાથે સાથે રાખ પણ બને નહીં, કારણ કે ટોટલી આની અંદર શું રહેલી હોય છે, ઉર્જા રહેલી હોય છે. ભારતમાં એન્થ્રેસાઇટ કોલસો છે એ ક્યાંથી મળી આવે છે તો જમ્મુ કાશ્મીરમાંથી મળી આવે છે. જમ્મુ કાશ્મીરમાં તમને વધારે જોવા મળશે એન્થ્રેસાઇટ કોલસો, એટલે કે ત્યાંની જે ખાણો છે ત્યાંથી વધારે પ્રમાણમાં એન્થ્રેસાઇટ કોલસો મળી આવે છે. એના પછી બીજા નંબરનો સારો કોલસો વાત કરીએ એન્થ્રેસાઇટ પછી તો એ છે બિટુમિનસ. તો બિટુમિનસ કોલસો જેની અંદર કાર્બનનું પ્રમાણ 70 થી લઈને 90% હોય છે. આ કોલસામાં થોડો ભેજ હોય છે, એટલે કે આર્દ્રતા હોય છે, જલ્દી આગ પકડે છે અને પીળા રંગને જ્યોતથી સળગે છે. આવું કંઈક દેખાય છે. ઓકે, અહીંયા મેં કોલસાના એ ઇમેજીસ પણ મૂક્યા છે. આ એન્થ્રેસાઇટ કોલસો છે જે થોડો ચમકદાર તમને જોવા મળશે. એના પછી બીજા નંબરે છે આ છે બિટુમિનસ કોલસો. બિટુમિનસ કોલસાની વાત કરીએ તો એ ક્યાંથી મળી આવે છે તો ઝારખંડ છે, ઓડિશા છે, છત્તીસગઢ, આ 3 સ્ટેટમાંથી બિટુમિનસ કોલસો મળી આવે છે. એના પછી ત્રીજા નંબરનો જે સૌથી સારો કોલસો આવે છે એન્થ્રેસાઇટ અને બિટુમિનસ પછી એ છે લિગ્નાઇટ કોલસો. અને જ્યારે મેં ખનીજોની વાત કરી હતી, ગુજરાતના ખનીજોની વાત કરી હતી, તો એની અંદર મેં લિગ્નાઇટ કોલસો આખો ચલાવ્યો હતો, કારણ કે આપણા ગુજરાતમાંથી પણ સારા એવા પ્રમાણમાં લિગ્નાઇટ કોલસો મળી આવે છે. ક્યાંથી મળી આવે છે તો પાનંદ્રોમાંથી. તો પાનંદ્રો અને માતાનો મઢ ક્યાં આવેલા છે? કચ્છમાં આવેલું છે. તો કચ્છનો પાનંદ્રો અને માતાનો મઢ પણ ક્યાં આવેલો છે? કચ્છમાં જ આવેલો છે. ત્યાંથી આ લિગ્નાઇટ કોલસો મળી આવે છે. લિગ્નાઇટ કોલસાની વાત કરીએ તો ત્રીજા નંબરનો સૌથી સારો કોલસો છે, જેની અંદર 40 થી લઈને 60% કાર્બનનું પ્રમાણ હોય છે. જો આ પર્સન્ટેજ છે ને એ અલગ અલગ પુસ્તકોની અંદર અલગ અલગ લખેલું છે, તો તમને એ ટાઈપનો ક્વેશ્ચન નહીં પૂછાય કે ભાઈ કેટલા પર્સન્ટેજ આની અંદર શું હોય છે, કાર્બનનું પ્રમાણ હોય છે, કારણ કે વેરિએશન તમને જોવા મળશે. તો આ તમને નહીં પૂછાય, ટેન્શન ના લેશો. હા, પરંતુ તમને ક્રમ યાદ હોવું જોઈએ કે સૌથી સારો કોલસો કયો, બીજા નંબરનો સારો કોલસો, ત્રીજા નંબરનો સારો કોલસો અને ચોથા નંબરનો સારો કોલસો. ક્લિયર? તો એક ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે. પર્સન્ટેજ યાદ નહીં રાખો, કાર્બનનું પ્રમાણ, તો એ ચાલશે. ઓકે, ઇનફ છે. ચલો, તો તે બદામી કે ભૂખરા રંગનો હોય છે. તમે જોઈ શકો છો આ છે લિગ્નાઇટ કોલસો, જે બદામી કે ભૂખરા રંગનો તમને જોવા મળશે. તેથી જ આ લિગ્નાઇટ કોલસાને બ્રાઉન કોલસો પણ કહેવામાં આવે છે. ભેજ વધુ હોય છે અને દહન શક્તિ ઓછી હોય છે એઝ કમ્પેર ટુ અગાઉ જે 2 કોલસા જોઈ ગયા એના કમ્પેરિઝનમાં. તો એની અંદર ભેજ વધારે હોય છે અને દહન શક્તિ ઓછી હોય છે.
સાથે સાથે ધુમાડા સાથે સળગે છે. હવે ઓબ્વિયસલી 40 થી 60% જ એની અંદર કાર્બન હોય છે, તો બીજી અશુદ્ધિઓ હશે તો એ સળગશે, તો એમાંથી એ ધુમાડો પ્રોડ્યુસ કરશે. લિગ્નાઇટ કોલસામાં તામિલનાડુ છે ને એ ભારતમાં પહેલા સ્થાને છે. યાદ રાખજો, તમિલનાડુ એ પહેલા સ્થાને છે. અહીંયા મારી એક ભૂલ થઈ હતી, એ પણ હું અહીંયા સુધારી દઉં છું કે ગુજરાતના ખનીજો ચલાવ્યા હતા એની અંદર કદાચ ઓકે એવું લખેલું હતું કે ગુજરાત છે એ લિગ્નાઇટ કોલસામાં પહેલા ક્રમે છે, તો અહીંયા એ સુધારી દેજો કે ગુજરાત નથી, તામિલનાડુ. ઓકે, આ નવા ડેટા પ્રમાણે તામિલનાડુ છે એ લિગ્નાઇટ કોલસામાં પહેલું સ્થાન ધરાવે છે. ચોથા નંબરનો એટલે કે સૌથી નિમ્ન કક્ષાનો કોલસો, ચોથો પ્રકાર એ છે પીટ કોલસો. આ પીટ કોલસાની અંદર કાર્બનનું પ્રમાણ માત્ર 30 થી લઈને 40% હોય છે. સૌથી નિમ્ન કક્ષાનો કોલસો છે જેમાં 80% કરતા પણ વધારે તો શું હોય છે? ભેજ હોય છે. આમાંથી સૌથી વધારે રાખ નીકળશે, સૌથી વધારે ધુમાડો કરશે. પીટ એ લાકડામાંથી કોલસો બનવાનું પ્રથમ અવસ્થા છે. લાકડું ને જમીનમાં જે દટાઈ ગયેલા જે બધા વનસ્પતિ છે, તો એમાં જ્યારે કોલસા બનવાની શરૂઆત થાય તો એનું સ્ટાર્ટિંગ સ્ટેજ એ સૌથી પહેલા પીટ કોલસો જ બનશે, અને આપણે કાઢી નાખ્યો તો એવો કોલસો કેવો હશે? પીટ કોલસો હશે. જો આને સમય આપ્યો હોત તો એ લિગ્નાઇટ બનત, એને સમય આપ્યો હોય તો બિટુમિનસ બનત, એને હજુ વધારે સમય જમીનની અંદર રાખ્યો હોત તો એ શું બનત? એન્થ્રેસાઇટ બનત. તો સૌથી નિમ્ન કક્ષાનો આ કોલસો છે, તે દહન સમયે વધારે ધુમાડો છોડે છે અને રાખ પણ વધારે આપે છે. આ પ્રકારના કોલસા ક્યાંથી મળી આવે છે? તો ઝારખંડમાંથી મળી આવે છે. તો આ રીતના કોલસાના 4 પ્રકાર પડે છે અને 4 પ્રકાર તમારે લાઇન બાય લાઇન યાદ રાખવાના છે. સૌથી સારો કોલસો એન્થ્રેસાઇટ કોલસો, બીજા નંબરનો બિટુમિનસ, ત્રીજા નંબરનો લિગ્નાઇટ અને ચોથા નંબરનો પીટ. આ રીતના ક્રમ બાય ક્રમ તમારે 4 કોલસાના જે નામ છે એ યાદ રાખવાના છે. તમને ગમે તે એક્ઝામની અંદર પૂછાઈ શકે, કારણ કે લિગ્નાઇટ કોલસો આપણા ગુજરાતમાંથી મળી આવે તો એવું પણ પૂછાય કે ભાઈ ત્રીજા નંબરનો સૌથી સારો કોલસો કયો? લિગ્નાઇટ કોલસો. એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે એ છે ખનિજ તેલ, જેને પેટ્રોલિયમ કહેવામાં આવે છે અને ઇન્ટરનેશનલ ભાષામાં એને શું કહેવામાં આવે છે? ક્રૂડ ઓઇલ કહેવામાં આવે છે. ક્રૂડ ઓઇલ નામ સાંભળ્યું જશે. એ જ બીજું કંઈ જ નહીં, ખનિજ તેલ છે, બીજું કંઈ નહીં, પેટ્રોલિયમ છે, જે બેરલ સ્વરૂપે આપણે મંગાવીએ છીએ. હવે જો ભારતમાંથી ખનિજ તેલ મળી આવે છે, એવું નથી કે નથી મળી આવતું, સારા પ્રમાણમાં મળી આવે છે, પરંતુ એટલા બધા પ્રમાણમાં નથી મળી આવતું કે ભાઈ ભારતની જે ભૂખ છે, ખનિજ તેલની જે આવશ્યકતા છે એને સંતોષી શકાય. એના કારણે આપણે ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ છે એટલે કે ક્રૂડ ઓઇલ છે એ આપણે બીજા સ્ટેટમાંથી બીજી કન્ટ્રીમાંથી આપણને લાવવું પડે છે. આપણે અત્યારે હાલની વાત કરું, જો પહેલા આપણે જે ઈરાન છે, ઈરાક છે ત્યાંથી લાવતા હતા, પરંતુ એઝ ઓફ નાવ આપણે રશિયા સાથે ડીલ કરીએ છીએ, તો અત્યારે આપણે રશિયાથી આ ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમ એટલે કે ખનિજ તેલ છે એ મંગાવીએ છીએ. હવે સાહેબ ખનિજ તેલનો ઉપયોગ શું? તો ખનિજ તેલનો ઉપયોગ ઘણા બધા છે. આજે તમે સમજી લો કે તમે કોઈ પણ વ્હીકલ ચલાવો છો તો એમાં પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થાય છે, તો એ શેમાંથી બને છે? ખનિજ તેલમાંથી બને છે. કેરોસીન છે શેમાંથી બને છે? ખનિજ તેલમાંથી બને છે. સાહેબ કઈ રીતના બને છે? તો આની આખી પ્રોસેસ છે મેં કેમિસ્ટ્રીની અંદર સમજાવી છે. બીજી વસ્તુ કે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં સામાન્ય વિજ્ઞાન એટલે કે જનરલ સાયન્સ કમ્પ્લીટલી A to Z ચલાવેલું છે. ફરીથી રિપીટ કરું છું, આપણી આ યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં સંપૂર્ણ જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન ચલાવેલું છે, જેની અંદર મેં બ્રહ્માંડ ટોટલી કવર કર્યું છે, કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન ટોટલી કવર કર્યું છે, ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ ટોટલી કવર કર્યું છે, અને બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન એ પણ ટોટલી કવર કર્યું છે. એના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. તમારી પીએસઆઈ કે કોન્સ્ટેબલમાં જે ટોપિકો બધા લખ્યા છે ને, ઉર્જા છે, આ છે, તે છે, વિદ્યુત છે, તો આ બધા ટોપિકો મેં ઓલરેડી કરાવેલા છે, બધા ટોપિકો, અને બહુ જ સિમ્પલ ભાષામાં સરળ રીતના તમને ખ્યાલ આવે એ રીતના મેં બધી વસ્તુ પ્રેક્ટિકલ કરીને પણ બતાવી છે, તો એ તમે ખાસ કરીને જોઈ લેજો. ક્લિયર? અને એની અંદર કેમિસ્ટ્રીની અંદર આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી લેક્ચર નંબર આઈ થિંક 9 કે 10, જેની અંદર અશ્મિ બળતણ કરીને એક ટોપિક હતો, જેની અંદર આ ક્રૂડ ઓઇલમાંથી કઈ રીતના પેટ્રોલ, ડીઝલ ને બધું બનાવવામાં આવે છે એની આખી પ્રોસેસ છે એની અંદર સમજાવેલી છે. ક્લિયર? તો એ વસ્તુ અહીંયા હું રિપીટ નહીં કરું, પરંતુ હા હું તમને એક ઇમેજ દ્વારા ખાલી જસ્ટ હું તમને ખ્યાલ આપી દઉં છું. હવે પેટ્રોલિયમને અહીંયાથી એટલે કે ક્રૂડ ઓઇલને અહીંયાથી નાખવામાં આવે છે અને નીચે તમે જોશો કે અહીંયા અગ્નિ એટલે કે એને સળગાવવામાં આવે છે. હવે એ ક્રૂડ ઓઇલ છે એને ગરમ કરવામાં આવશે, એને બહુ પુષ્કળ પ્રમાણમાં હદ સુધી એને ગરમ કરવામાં આવશે, અને અલગ અલગ તાપમાને આપણને અલગ અલગ વસ્તુઓ મળશે. જેમ કે પેટ્રોલ મળશે, પછી અમુક તાપમાને કેરોસીન, પછી ગેસ ઓઇલ મળશે, ડીઝલ મળશે, ઉંજણ તેલ મળશે,
બળતણ મળશે, પછી નીચે જે કચરો વધે છે એમાં બળતણ તેલ, અને એનાથી નીચે જે કચરો વધે છે એમાં બિટુમિન મળશે અને આસ્ફાલ્ટ મળશે, સાથે સાથે પેટ્રોલિયમ વાયુ પણ મળશે. તો આખી પ્રોસેસ હોય છે. તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તમને બધાને ખબર જ છે ને યાર, જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એ શું કરે છે? આ જ કરે છે. ક્રૂડ ઓઇલ ત્યાં આવે છે અને એ શું બનાવે છે? પેટ્રોલ, કેરોસીન, ગેસ, ડીઝલ ને બધું બનાવે છે. જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે જામનગરની અંદર, એનું કામ આ જ છે. રિફાઇનરી આપણે કહીએ છીએ રિફાઇન કરવું, તો એ શું છે? રિફાઇન કરવું ધેટ્સ મીન્સ કે શું? જે ક્રૂડ ઓઇલ આવે છે એમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધું બનાવવું. તો એની જ ફેક્ટરી છે જામનગરની અંદર. ક્લિયર? તો આ વસ્તુ મેં ઓલરેડી સમજાવેલી છે, તો અહીંયા હું ડિસ્કસ વધારે નહીં કરું. ઓકે, તો આપણે કંઈક વાત કરતા હતા ખનિજ તેલની. તો પેટ્રોલિયમ એ તરલ કે વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જેના શુદ્ધિકરણના અંતે આપણને કેરોસીન, ડીઝલ, પેટ્રોલિયમ, પછી સ્પિરિટ અને મીણ મળે છે. માટે તેને પ્રવાહી સોનું પણ કહેવામાં આવે છે. હવે જુઓ કઈ રીતના મળે છે ક્રૂડ ઓઇલ, એની પણ આખી પ્રોસેસ હોય છે. તો જો ક્રૂડ ઓઇલ તમે કાઢશો ને, તો સૌથી પહેલા શું મળશે? તો કુદરતી વાયુ મળશે. કુદરતી વાયુ, ફરીથી રિપીટ કરું છું, જો ધ્યાનથી સમજો. જ્યારે પણ આપણે ક્રૂડ ઓઇલ કાઢશું, પછી એ દરિયાની અંદરથી હોય કે કોઈ ભૂમિ ભાગ ઉપર હોય, તો એવું જરૂરી નથી પાછું કે કુદરતી વાયુ મળે જ. ઓકે, પરંતુ પહેલું સ્ટેજ એ હોય છે કે ત્યાંથી કુદરતી વાયુ નીકળશે. અને બીજું સ્ટેજ એવું હોઈ પણ શકે કે પેટ્રોલિયમ નીકળે, ના પણ નીકળે. એવું જરૂર નથી કે જ્યાંથી કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ મળ્યો ત્યાંથી પેટ્રોલિયમ નીકળશે, એવું પણ જરૂરી હોતું નથી. પરંતુ જસ્ટ હું સ્ટેપની વાત કરું કે માની લો કે આ જગ્યાએ હું જ્યાં ઊભો છું ત્યાં માની લો કે નીચે ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલિયમ છે. તો સૌથી પહેલા અહીંયા ખાડો ખોદવાની શરૂઆત કરવામાં આવશે. તો બની શકે કે સૌથી પહેલા શું નીકળશે? નેચરલ ગેસ એટલે કે કુદરતી વાયુ નીકળશે. આ એ જ કુદરતી વાયુ છે જે પાઇપલાઇન દ્વારા તમારા ઘરે આવે છે, જેને આપણે શું કહીએ છીએ? PNG કહેવામાં આવે છે. આપણા ઘરે આવે ને એને PNG કહેવામાં આવે, એટલે કે પાઇપલાઇન નેચરલ ગેસ. પાઇપલાઇન નેચરલ ગેસ. આનો જ ઉપયોગ શેની અંદર થાય છે? વ્હીકલ્સની અંદર પણ થાય છે, જેને કહેવામાં આવે છે CNG. આ જ વસ્તુ હોય છે, જો પાછળનું નહીં ચેન્જ થાય. નેચરલ ગેસ, નેચરલ ગેસ એટલે કે કુદરતી વાયુ. નેચરલ ગેસ એટલે કુદરતી વાયુ, જેની વાત હમણાં આપણે કરીએ જ છે. તો સી નો મતલબ શું થાય? કોમ્પ્રેસ. એટલે કે આ જ નેચરલ ગેસ છે એને કોમ્પ્રેસ કરીને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરીને ગેસના બાટલામાં ભરાઈને પછી તમારું વ્હીકલ છે એની પાછળ મૂકી દેવું, અને એનાથી પછી તમારું વ્હીકલ ચાલે, તો એ છે CNG. એને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કર્યા વગર પાઇપ દ્વારા તમારા ઘરની અંદર આવું રાંધણ ગેસ જે આપણે કહીએ છીએ, તો એને શું કહેવામાં? પાઇપ દ્વારા આવે છે, એટલે કે પાઇપલાઇન નેચરલ ગેસ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. આના સિવાય તમારા ઘરે સિલિન્ડર હશે, રાંધણ ગેસ, પીલો સિલિન્ડર હશે, રેડ કલરનો સિલિન્ડર હોય છે, એની અંદર નેચરલ ગેસ નથી હોતો. એની અંદર શું હોય છે? પેટ્રોલિયમ વાયુ હોય છે, એટલે કે પેટ્રોલિયમ ગેસ હોય છે. તો એને કહેવામાં આવે છે LPG. શું કહેવામાં આવે? LPG. તો એને પેટ્રોલિયમ ગેસ હોય છે એની અંદર. ઓકે, લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ, એટલે કે પેટ્રોલિયમ ગેસને લિક્વિડની અંદર કન્વર્ટ કરીને એ સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે, એટલા માટે એને લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ કહેવામાં આવે. એટલે કે ટૂંકમાં બે ટાઈપના ગેસીસ હોય, બે ટાઈપના, નેચરલ ગેસીસ અને પેટ્રોલિયમ ગેસીસ. ફરીથી રિપીટ કરું છું, બે ટાઈપના ગેસીસ હોય. નેચરલ ગેસ જેને કુદરતી વાયુ કહીશું, પેટ્રોલિયમ ગેસ. ઓકે, PG પાછળ જે PG આવે છે પેટ્રોલિયમ ગેસીસ. ક્લિયર? આ બંનેનો ડિફરન્સ તમારે સમજવાનો છે, જે હમણાં હું તમને સમજાવું છું. આ બંનેમાં ડિફરન્સ છે, શું છે એ હમણાં આપણે જોઈએ છે. ક્લિયર? પરંતુ મેં તમને કહી દીધું કે અહીંયા જ્યારે હું ખાડો ખોદું છું તો સૌથી પહેલા નેચરલ ગેસ કુદરતી વાયુ મળશે, એના પછી છેલ્લે અંતે શું મળશે? ક્રૂડ ઓઇલ મળશે. અને એ ક્રૂડ ઓઇલને તમે ગરમ કરો તો એની સાથે એ લિક્વિડ ફોર્મમાં પણ મળી શકે છે અને પેટ્રોલિયમ ગેસની ફોર્મમાં પણ ત્યાંથી નીકળી શકે છે. એટલે કે મેં તમને વાત કરી એમ કે જ્યારે એ નીકળતું હોય ક્રૂડ ઓઇલ તો એ ગેસીસ ફોર્મમાં, એટલે કે નેચરલ પેટ્રોલિયમ ગેસીસ પણ હોઈ શકે, અથવા તો પ્રવાહી એટલે કે લિક્વિડ ફોર્મમાં પણ હોઈ શકે છે. તો આ એની પ્રોસેસ છે. તો પેટ્રોલિયમનો મુખ્ય ઉપયોગ પરિવહન, એટલે કે પેટ્રોલ, ડીઝલ ને બધું બને તો પરિવહન છે થવાનું છે. પછી ઉર્જાના ઉત્પાદનમાં, પછી પેટ્રો રસાયણ ઉદ્યોગની અંદર, ઇવન મોસ્ટ ઓફ ધ ઉદ્યોગોની અંદર તમે જોશો કે ડીઝલનો ઉપયોગ થાય છે, પેટ્રોલનો ઉપયોગ થતો હોય છે ઉર્જા મેળવવા માટે. દેશમાં વર્ષ 1866માં પહેલી વખત ક્રૂડ ઓઇલ કાઢવા માટેનો કૂવો ખોદવામાં આવ્યો. કઈ જગ્યાએ? અસમની અંદર. તો આ એક્ઝામની અંદર પૂછાય કે આપણા ભારતમાં પહેલી વખત ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલિયમ કાઢવા માટે સૌથી પહેલો ખાડો ક્યાં ખોદવામાં આવ્યો હતો? તો અસમની અંદર ખોલવામાં આવ્યો હતો વર્ષ 1866માં.
પરંતુ 1866માં આપણને મળ્યું નહીં. ક્યારે મળ્યું? પહેલી વખત ક્યારે મળ્યું? તો આન્સર આવશે 1890માં. તો 1890માં અસમના દિગ્બોય ક્ષેત્રમાંથી સૌથી પહેલી વખત આપણને તેલ મળી આવ્યું. અને વાત થાય આપણા ગુજરાતની વાત આપણે ઓલરેડી ગુજરાતવાળા વિડીયોમાં કરેલી છે. ઓકે, એની પણ વાત હમણાં ગુજરાતની વાત પણ હમણાં કરીએ છીએ. વર્ષ 1956માં જો અત્યાર સુધી કોઈ બોડી બની હતી નહીં, સરકારની એવી કોઈ બોડી હતી નહીં કે આનું દેખભાલ કરી શકે. ક્યારે બનાવવામાં આવી? 1956માં બનાવવામાં આવી. તો 1956માં ONGC ની સ્થાપના કરવામાં આવી અને એના પછી આ પેટ્રોલિયમનું વ્યવસ્થિત પદ્ધતિથી એનું ઉત્પાદન કરવામાં આવ્યું. ઓકે, ચલો હવે વાત કરીએ આપણા ગુજરાતની અંદર જે ખનિજ તેલ છે એની વાત કરીએ, જે ઓલરેડી આપણે કરેલી છે, તો પણ આની અંદર આપણે એક વખત જોઈ લઈએ. ગુજરાતમાં વાત કરીએ કે ગુજરાતમાં પહેલી વખત ઈસવીસન 1958માં આણંદ જિલ્લાના લુણેજમાં પ્રથમ ખોદકામ કરતા સૌ પ્રથમ 1635 મીટર ઊંડાઈએથી ખનિજ તેલ મળી આવ્યું. કેટલા મીટર ઊંડાઈથી? 1635 મીટર ઊંડાઈથી ખનિજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલ સૌથી પહેલી વખત ગુજરાતની અંદરથી મળી આવ્યું હતું. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ એટલે કે ખનિજ તેલમાંથી ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બનાવવાની ફેક્ટરી રિલાયન્સ ફેક્ટરી જામનગરમાં આવેલી છે, જેની ઇમેજીસ અહીંયા મેં મૂકેલી છે, જે વિશ્વની સૌથી મોટી ખનિજ તેલ શુદ્ધિકરણ ફેક્ટરી છે. અને ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર એ ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર છે હાલની સ્થિતિમાં. અંકલેશ્વરના તેલ ક્ષેત્રથી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન દ્વારા વડોદરા પાસે આવેલી કોયલી રિફાઇનરીની અંદર મોકલવામાં આવે છે રિફાઇન કરવા માટે. એટલે કે આ જ વસ્તુ અહીંયા પણ સ્થાપવામાં આવી છે કોયલીની અંદર, વડોદરાની અંદર. ભારતનું સૌથી મોટું પેટ્રોલિયમ ઉત્પાદન કરતું તેલ ક્ષેત્ર કયું છે? એટલે કે જ્યાં એ એરિયા જ્યાંથી સૌથી વધારે ક્રૂડ ઓઇલ મળી આવે છે ભારતની અંદર, તો એ છે બોમ્બે હાઈ તેલ ક્ષેત્ર. એની ઇમેજીસ મેં હમણાં આગળ મૂકી હતી આઈ થિંક. ઓકે, તો યસ આ છે બોમ્બે હાઈ, મતલબ કે દરિયાની અંદરથી આપણને મળી આવે છે. ઓકે, એની ઇમેજીસ મૂકી છે, તમારે સર્ચ કરવું હોય તો પણ એની ઇમેજીસ અને વિડીયોઝ મળી જશે. તો ભારતનું સૌથી મોટું પેટ્રોલિયમ ઉત્પાદન કરતું તેલ ક્ષેત્ર બોમ્બે હાઈ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? ઓબ્વિયસલી મહારાષ્ટ્રની અંદર આવેલું છે, જેની શોધ કરવામાં આવી હતી વર્ષ 1975માં. અહીં દેશનું 65% 65% પેટ્રોલિયમ મળી આવે છે, એટલે કે ક્રૂડ ઓઇલ મળી આવે છે. વાત કરીએ ગુજરાત કેટલું યોગદાન આપે છે ક્રૂડ ઓઇલ ઉત્પાદનની અંદર, તો ગુજરાતમાંથી દેશનું 17.65% પેટ્રોલિયમ મળી આવે છે, જે દેશમાં બોમ્બે હાઈ પછી બીજા ક્રમે છે. બોમ્બે હાઈ પછી સેકન્ડ ક્રમે છે. સુરતનું હજીરા બંદર બધાને ખબર છે, જે ભારતનું સૌ પ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ બંદર છે, એનું ગૌરવ મળ્યું છે, એટલે કે એનું ઓળખ મળી છે. ત્યારે પૂછાય કે ભાઈ ભારતનું પેટ્રોલિયમ બંદર કયું અથવા તો પેટ્રોકેમિકલ બંદર કયું, તો આપણા સુરતનું હજીરા બંદર છે, એને એ રીતના ઓળખવામાં આવે છે. તો આ ક્રૂડ ઓઇલમાંથી એટલે કે ખનિજ તેલમાંથી અથવા તો પેટ્રોલિયમમાંથી આટલી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ વાત કરીશું, છેલ્લે વાત કરીએ કુદરતી વાયુ, જે હમણાં આપણે થોડું અંશે જોઈ ગયા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે નેચરલ ગેસીસ. તો કુદરતી વાયુમાં મુખ્ય ઘટક કયો હોય છે? તો એ હોય છે મિથેન. મિથેનનું અણુસૂત્ર છે CH4. શું છે? મિથેન. પછી એના પછી ઇથેન આવે. ઇથેનનું શું હોય? C2H6. C2H6. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. ઓકે, તો આ બધાને ખબર જ છે. તો કુદરતી વાયુમાં મુખ્ય ઘટક, આ બધી વસ્તુ મેં કેમિસ્ટ્રીમાં ચલાવેલી છે. ઓકે, તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ બધી વસ્તુ મેં ઓલરેડી કરાવેલી છે. તો કુદરતી વાયુમાં મુખ્ય ઘટક કયો હોય છે? મિથેન હોય છે, CH4. મિથેન એ ઝેરી વાયુ છે, તમે શ્વસનમાં લો તો તમારું મૃત્યુ પણ થઈ શકે છે, ઝેરી વાયુ હોય છે. કુદરતી વાયુ એ ખનિજ તેલના ખોદકામ સમયે સૌ પ્રથમ નીકળતો કુદરતી રીતે છૂટો પડતો વાયુ છે. અહીંયા તમે જોઈ શકો છો. તો જ્યારે પણ ખનિજ તેલ માટે ખોદકામ કરવામાં આવે, હવે જો આપણો પ્રોપર ગોલ તો શું હોય કે ક્રૂડ ઓઇલ કાઢવું, પરંતુ ક્રૂડ ઓઇલ તમે કાઢતા હોય તો સૌથી પહેલા શું નીકળે ખબર છે? કુદરતી વાયુ નીકળે, એટલે કે નેચરલ ગેસીસ નીકળે. એટલે કે માની લો કે એક્ઝામ્પલ તરીકે જસ્ટ વાત કરું કે આપણા ગુજરાતની અંદર જ વાત કરીએ તો ગુજરાતમાં આગળ જે આપણે જોઈએ કે 1958, યસ, તો આપણે ગુજરાતની અંદર 1958 ની અંદર આણંદ જિલ્લાના લુણેજની અંદર આપણે ખોદકામ કર્યું હતું. શેના માટે? પેટ્રોલિયમ માટે. હવે પેટ્રોલ ક્યારે મળી આવ્યું? તો 1635 મીટર ઊંડાઈએથી મળી આવ્યું. પરંતુ એના પહેલા કેટલી ઊંડાઈએથી તમે જોશો તો એના પહેલા
915 મીટર ઊંડાઈએથી આપણને શું મળી આવે? કુદરતી વાયુ એ જ જગ્યાએથી, લુણેજમાંથી. તો 915 મીટર ઊંડાઈથી સૌથી પહેલા નેચરલ ગેસ એટલે કે કુદરતી વાયુ મળી આવે. સાહેબ એનું શું કરવામાં આવશે? તો જ્યાં સુધી એને પ્રોપર સંગ્રહ કરવા માટે અથવા તો પ્રોપર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જો એની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી એને આ રીતના સળગાઈ દેવામાં આવે, એટલે કે વેસ્ટ કરવામાં આવે. સાહેબ એવું કેમ? શું કરવા એને વેસ્ટ કર્યો? હવામાં છોડી દો. હવે મેં અહીંયા જ કીધું કે મિથેન છે એની અંદર, ઝેરી વાયુ છે, તો એને હવામાં છોડાય? તો ના, હવામાં છોડો એના કરતા એને સળગાઈ દો તો એ નષ્ટ પામશે. એટલે કે વાયુ પ્રદૂષણ ન થાય એના કારણે આ રીતના ડાયરેક્ટ સળગાઈ દેવામાં આવે. હવે જો મિથેન છે, આ મિથેનનો ઉપયોગ આપણે રાંધણ ગેસ તરીકે યુઝ કરી શકીએ છીએ, પરંતુ માની લો કે ખોદકામ કર્યું છે, એકદમ નીકળ્યો કુદરતી વાયુ નેચરલ ગેસ નીકળ્યો, તો એકદમ તો તમે ક્યાંથી સંગ્રહ કરવાની એવી વ્યવસ્થા કરી શકશો? એવું આ રીતના કઈ રીતના તમે સ્ટોર કરી શકશો? તો જ્યાં સુધી સ્ટોર કરવાની વ્યવસ્થા ના થાય, પાઇપલાઇન ને બધું ગોઠવાય નહીં, ત્યાં સુધી આ નેચરલ ગેસ છે એને હવામાં જ સળગાઈ દેવામાં આવે. જો સળગાવો નહીં, જો હવામાં ફેલાય તો એ ઝેરી વાયુ છે હવાને પ્રદૂષિત કરે. એટલે તમે કદાચ કોઈ રસ્તા ઉપર જતા હશો તો કોઈક પાઇપ આ રીતના હશે જ્યાંથી ક્રૂડ ઓઇલ નીકળતું હશે અને ત્યાં તમે જોશો કે ઉપર આગ લાગેલી હોય છે. તમારા માઇન્ડની અંદર પણ ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આ શું સળગે છે? ઓકે, આવું તો શું સળગતું હશે અથવા તો કેમ વેસ્ટ કરે છે? પરંતુ એનો આ લોજિક છે. ક્લિયર? ચલો, તો આપણે આટલે સુધી જોઈ ગયા. દેશમાં સૌથી વધુ કુદરતી વાયુ બોમ્બે હાઈ, આગળ વાત કરીએ એમ તો જ્યાંથી ક્રૂડ ઓઇલ સૌથી વધારે નીકળે છે ત્યાંથી કુદરતી વાયુ પણ સૌથી વધારે નીકળે છે, 75%. પછી ગુજરાતમાં 12% કુદરતી વાયુ નીકળી આવે છે, આંધ્રપ્રદેશમાં 7%, અસમમાં 6% નીકળી આવે છે. બીજી વસ્તુ કે એવું જરૂરી નથી કે ક્રૂડ ઓઇલ માટે, પેટ્રોલિયમ માટે તમે ખાડો ખોદો તો ત્યાંથી કુદરતી વાયુ મળે જ, એવું જરૂરી નથી. ના પણ મળે, ડાયરેક્ટ પેટ્રોલિયમ પણ મળી શકે છે જસ્ટ, પરંતુ મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર નેચરલ ગેસ ત્યાંથી મળી આવે છે. ઓકે, દેશમાં ગુજરાતના વડોદરામાં સૌપ્રથમ પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં આવ્યો હતો. ક્લિયર? ચલો, હવે મોસ્ટ આઈએમપી જે તમારે જીવનની અંદર સમજવાનું છે એ છે બંનેનો ડિફરન્સ, એલપીજી અને સીએનજી. હવે તમારા જોડે બે વસ્તુ તમે ક્યાંક ને ક્યાંક જોઈ હશે. એક તો આ ટાઈપનો તમારા ઘરે ગેસનો બાટલો હશે, બીજો એક બાટલો તમે જોયો હશે ગાડીની અંદર, અને ત્રીજી વસ્તુ તમે જોઈ હશે તમારા ઘરે જો આ રીતના પાઇપલાઇન દ્વારા ગેસ આવતો હશે તો આ બંનેમાં શું ડિફરન્સ છે? સૌથી પહેલા તો આ તમારા પાઇપ દ્વારા તમારા ઘરે ગેસ આવે છે એ ગેસ અને વ્હીકલ્સની અંદર જે ગેસ હોય છે એ ગેસ, આ બંને ગેસ પહેલા તો એક જ છે, બંને ગેસ એક જ છે. ડિફરન્સ એટલો છે કે આને કહેવામાં આવે છે સીએનજી અને આને કહેવામાં આવે છે પીએનજી. હવે સીએનજી કેમ કહેવામાં આવે છે? કારણ કે આ નેચરલ ગેસ છે, કુદરતી વાયુ છે, એને કોમ્પ્રેસ કરવાનો છે. સી નો મતલબ થાય કોમ્પ્રેસ, એટલે કે ઉચ્ચ દબાણે એને લિક્વિડની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. કારણ કે વાયુ છે એ વધારે જગ્યા રોકે એઝ કમ્પેર ટુ લિક્વિડ, તો એને વધારે સમાઈ શકાય, બાટલાની અંદર વધારે આવી શકે, એના માટે આપણે એને શું કરીએ છીએ? લિક્વિડની અંદર કોમ્પ્રેસ કરીને પ્રવાહીની અંદર આપણે કન્વર્ટ કરીએ છીએ, જેનાથી બાટલાની અંદર વધુમાં વધુ આપણે ગેસ છે એ રાખી શકીએ. તો કોમ્પ્રેસ નેશનલ ગેસ આ બંને એક જ છે. આની અંદર પીએનજી, પી નો મતલબ થાય પાઇપ, પાઇપ દ્વારા ગેસ આવે છે એટલા માટે આને પીએનજી કહેવામાં આવે છે, પાઇપલાઇન નેચરલ ગેસ કહેવામાં આવે છે. ઓકે, હવે આ વસ્તુ અલગ છે. આ શું છે? તો આ છે તમારો એલપીજી, એલપીજી, જેની અંદર નેચરલ ગેસ નથી હોતો, એની અંદર હોય છે પેટ્રોલિયમ ગેસ. શું હોય છે? પેટ્રોલિયમ ગેસ હોય છે. હવે પેટ્રોલિયમ ગેસ છે ને એની અંદર ઉર્જા વધારે હોય. આ બંનેમાં ડિફરન્સ શું એ પણ હું તમને કહી દઉં. હવે પેટ્રોલિયમ ગેસ ક્યારે મળશે? તો જ્યારે ક્રૂડ ઓઇલ મળશે ને એ સમયે મળશે. જ્યારે જમીનમાંથી ક્રૂડ ઓઇલ નીકળતું હશે તો એ સમય જે વાયુ હશે ને એ બધું કયો હશે? એલજી હશે, એટલે કે પીજી હશે, એટલે કે પેટ્રોલિયમ ગેસીસ હશે. સાથે સાથે એને જ્યારે રિફાઇન કરવામાં આવશે અને જે છેલ્લે રિફાઇનરીના અંતે જે ઉપરને આપણને વાયુ મળશે એ પણ કેવો હશે? પીજી હશે, એટલે કે પેટ્રોલિયમ ગેસ હશે. સાહેબ આ બંનેમાં ડિફરન્સ શું? તો સૌથી પહેલા તો આ જે પેટ્રોલિયમ ગેસ છે અને આ નેચરલ ગેસ છે એમાં સૌથી વધારે તાકાત કોનામાં હોય છે? તો સૌથી વધારે તાકાત હોય છે પેટ્રોલિયમ ગેસની અંદર. નેચરલ ગેસ કરતા તાકાત એટલે કે સૌથી વધારે ઉર્જા કયો ગેસ આપશે? તો પેટ્રોલિયમ ગેસ આપશે. આ પહેલો પોઈન્ટ. વાત કરીએ કે પીજી એટલે કે પેટ્રોલિયમ ગેસ અને નેચરલ ગેસમાં હલકો કયો અને ભારે કયો? તો પેટ્રોલિયમ ગેસ છે એ ભારે હોય છે અને આ હોય છે હલકો. એટલે કે માની લો કે તમારા ઘરની અંદર એલપીજી સિલિન્ડર છે અને એ લીક થઈ ગયો તો એ શું કરશે? જમીન ઉપર પથરાઈ જશે, જમીન ઉપર પથરાઈ જશે.
જ્યારે આ લીક થશે નેચરલ ગેસ, તમારા ઘરે જો પાઇપ દ્વારા ગેસ આવતો હશે અને આ જો લીક થશે ને તો એ હવામાં ઉડી જશે, કારણ કે આ ભારે હોય છે, હવા કરતા ભારે હોય છે, આ હવા કરતા હલકો હોય છે. તો મને એમ કહો કે સેફટીમાં કયો સારો, નેચરલ ગેસ સારો કે પેટ્રોલિયમ ગેસ સારો? તો ઓબ્વિયસલી કયો સારો? નેચરલ ગેસ સારો, કારણ કે જો લીક થઈ જાય છે તો પણ હવાથી હલકો હોય છે, એ હવામાં ઉડી જશે. પરંતુ જો પેટ્રોલિયમ ગેસ લીક થયો તો તમે સમજી લો કે બહાર ગયા છો અને તમે ઘરે પાછા આવો અને લીક થયેલો હશે તો તમારા ઘરની અંદર પથરાયેલો હશે રહ્યો. જેવી તમે સ્વિચ પાડશો અને એને સહેજ પણ સ્પાર્ક મળશે તો તરત સળગી ઉઠશે, તમારું ઘર સળગી જશે. ક્લિયર? તો સેફટીની પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો સેફટીમાં નેચરલ ગેસ છે એ બેસ્ટ છે, એ હવાથી હલકો હોય છે, લીક થશે તો પણ હવામાં ઉડી જશે. ક્લિયર? જ્યારે પેટ્રોલિયમ ગેસ હવે નીચે પથરાઈ જશે, ઓકે, ઉડશે જ નહીં. ક્લિયર? બીજી વસ્તુ કે સીએનજી તો હમણાં આવી, પહેલા એવા પણ વ્હીકલ્સ આવતા હતા જેની અંદર પેટ્રોલિયમ ગેસના બાટલા હતા, એવી અમુક વાન આવતી હતી જેની અંદર, જો કે અત્યારે તો ટોટલી સીએનજી થઈ ગયું છે, નેચરલ ગેસ થઈ ગયા છે, પરંતુ પહેલા આના પણ વ્હીકલ્સની અંદર પણ પેટ્રોલિયમ ગેસ છે એનો યુઝ થતો હતો. ક્લિયર? ચલો, તો ડિફરન્સ કહી દીધો મેં તમને. ઓકે, તો બેસ્ટ કયું રહેશે? તો નેચરલ ગેસ રહેશે. ઓકે, ચલો હવે અહીં જે લખેલું છે એ જોઈ લઈએ. તો મુખ્ય ઘટક તરીકે બ્યુટેન અને પ્રોપેન હોય છે. અહીંયા પહેલા સૌથી પહેલા સિલિન્ડરની વાત કરીએ તો સિલિન્ડરમાં શું હશે? તો પેટ્રોલિયમ ગેસ હશે અને એની અંદર ઘટકો કયા હશે? પેટ્રોલિયમ ગેસની અંદર બ્યુટેન અને પ્રોપેન હશે. ઓકે, બ્યુટેન અને પ્રોપેન હશે. આ વાયુને દબાણ હેઠળ પ્રવાહીકૃત કરીને સિલિન્ડરમાં ભરવામાં આવે છે. વાયુના લીકેજની જાણ થાય એના માટે યાદ રાખજો કે આ જે સિલિન્ડરની અંદર જે ગેસીસ હોય છે, એટલે કે પેટ્રોલિયમ ગેસીસ હોય છે, એટલે કે બ્યુટેન અને પ્રોપેન હોય છે, એની કોઈ ગંધ હોતી નથી. એટલે કે લીક થાય તો એની ગંધ ના આવે, પરંતુ ગંધ આવે એના માટે અલગથી એક કેમિકલ એડ કરવામાં આવે છે, ઇથાઇલ મરકેપ્ટન. આ યાદ રાખજો, આ તમારા સિલિન્ડરની અંદર ગેસની અંદર એડ કરેલું હોય છે, જેનાથી લીક થાય ને તો તમને ગંધ આવે અને એનાથી તમે ખબર પડે કે ભાઈ લીક થયો છે. ક્લિયર? તો આ ઇથાઇલ મરકેપ્ટન અલગથી એડ કરવામાં આવે છે જેનાથી તમને ગંધ આવે. વાત કરીએ સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસની, તો મુખ્ય ઘટક તરીકે શું હોય છે? મિથેન હોય છે, આગળ આપણે જોઈ ગયા. અને થોડા પ્રમાણમાં ઇથેન અને પ્રોપેન પણ હોય છે, પરંતુ મુખ્ય ઘટક કયો છે? મિથેન છે. CH4 સંપૂર્ણ દહન થવાથી પ્રદૂષણ નથી થતું. યસ, બીજો એક ડિફરન્સ આ પણ છે કે આ પ્રદૂષણ વધારે કરે છે, ધુમાડો કાઢે છે. જ્યારે તમે નેચરલ ગેસ જોશો, તમારા ઘરે જો પાઇપ દ્વારા ગેસ આવતો હશે તો એનું તમે જોશો ધુમાડો નહીં નીકળતો હોય. એટલે જ સરકાર છે એ પણ સીએનજી ને પ્રમોટ કરે છે વ્હીકલ્સની અંદર, જેથી એ પ્રદૂષણ ઓછું કરી શકે એઝ કમ્પેર ટુ પેટ્રોલિયમ ગેસ. સંપૂર્ણ દહન થવાથી પ્રદૂષણ નથી થતું. ઊંચા દબાણે તેનું કદ ઘટાડીને સિલિન્ડરમાં ભરીને રિક્ષા, કાર જેવા ઓટોમોબાઈલ એન્જિનની અંદર પેટ્રોલના સ્થાને આપણે યુઝ કરી શકીએ છીએ નેચરલ ગેસ. અને અહીંયા પીએનજી એટલે કે પાઇપલાઇન નેચરલ ગેસ જે તમારા ઘરે આવે છે ને એને કહેવામાં આવે પીએનજી. અને બીજું છે એલએનજી, લિક્વિફાઈડ નેચરલ ગેસ, એટલે કે તમારે કુદરતી વાયુ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવો છે આ રીતના આની અંદર. તો એ સમયે એને શું કરવામાં આવે છે? નેચરલ ગેસને પણ લિક્વિડની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. જે રીતના એ સિલિન્ડરમાં ભરવા પેટ્રોલિયમ ગેસને કન્વર્ટ કર્યો હતો, એ જ રીતના નેચરલ ગેસને પણ લિક્વિડની અંદર કન્વર્ટ, જેમ કે બોટલની અંદર કરવામાં આવે છે ને, જેમ સીએનજીની અંદર, એ ટાઈપનું કરીને લિક્વિડની અંદર કન્વર્ટ કરીને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તો એને લિક્વિફાઈડ નેચરલ ગેસ પણ કહેવામાં આવે છે. નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. તો યસ, આ સાથે ખનિજોનો ટોપિક છે એ અહીંયા પૂર્ણ થાય છે. આ ટોપિકમાંથી જે પણ મેં વસ્તુ હાઇલાઇટ કરેલી છે એ તમારે ખાસ યાદ રાખવાની છે, જેમાંથી એમસીક્યુ બની શકે છે. બીજી વસ્તુ કે આ વિડીયો તો તમે જોયો, પરંતુ ગુજરાતની ભૂગોળની અંદર ગુજરાતના ખનિજોનો જે ટોપિક છે એ પણ તમે ખાસ કરી દેજો, કારણ કે ખનિજ એટલે ખનિજ. તમે જો તમારા સિલેબસની અંદર ખનિજ લખેલું છે, પણ આગળ ઉપર ગુજરાત અને ભારત બંનેનું લખેલું છે. ક્લિયર? તો બંનેના ખનિજો તમારે કરવાના રહેશે. તો આ સાથે વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.